हेलो फ्रेंड्स, हूँ आर्यन पटेल। આપણે આજ સીસી મેથ 1 to 2 યુનિટ નંબર 2 ના લેક્ચરની અંદર એક્ઝામ્પલ જોવાના છીએ। એક્ઝામ્પલ છે ફાઇન્ડ ધ જનરલ એન્ડ પ્રિન્સિપલ વેલ્યુ ઓફ ધ લોગેરિધમ ઓફ ધ ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર। એનો મતલબ કે તમને જે નીચે કોમ્પ્લેક્સ નંબર આપેલા છે એનો લોગેરિધમ શોધવાનો છે, બરાબર। તો આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ, એ ફોર્મ્યુલાના આધારે આપણે લોગેરિધમ શોધીશું। ઓકે, ચાલો તો નંબર 1 આપણે જે એક્ઝામ્પલ છે એને જોઈએ। तो અહીં નંબર 1 જે છે એની અંદર કોમ્પ્લેક્સ નંબર તમને i આપેલો છે। ઓકે, તો એ કોમ્પ્લેક્સ નંબરને આપણે પહેલા કહી દઈએ z, સે z ઇઝ ઇક્વલ ટુ i। હવે આ જે કોમ્પ્લેક્સ નંબર છે એને આપણે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy સાથે કમ્પેર કરીએ। સો કમ્પેર વિથ z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy। तो चलो અહીં આપણને x કેટલા દેખાય છે? એકચ્યુઅલમાં અહીં જે તમને કોમ્પ્લેક્સ નંબર આપેલો છે એ i છે, તો i ને આપણે અહીં રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ જોવો હોય તો આને કેવી રીતે લખાય? 0 પ્લસ i ઇન્ટુ 1। ઓકે, એટલે કે x કેટલા છે 0 અને y કેટલા છે 1, તો એ લખી શકીએ કે therefore x ઇઝ ઇક્વલ ટુ 0 છે, y ઇઝ ઇક્વલ ટુ 1 છે। तो x અને y ની તમને વેલ્યુ મળી ગઈ। તો આના પરથી તમને r મળશે। ઓકે, તો r આપણે કેલ્ક્યુલેટ કરીએ। ચલો નાउ r આપણે કેલ્ક્યુલેટ કરીએ। r ની ફોર્મ્યુલા શું છે? r ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x² પ્લસ y²। હું શું કરી રહ્યો છું? તો અહીં r અને θ શોધવાના છે મને। r અને θ મળશે તો મને લોગેરિધમ ઓફ i મળશે, હે ને? લોગેરિધમ ઓફ z એટલે કે લોગેરિધમ ઓફ i મળશે। तो r આપણે શોધીએ છીએ। તો r બરાબર શું થશે? ચલો વર્ગમૂળમાં 0 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે કેટલા થાય? વર્ગમૂળમાં 0 પ્લસ 1 ધેટ ઇક્વલ ટુ 1 થશે। ઓકે, સો r તમને 1 મળ્યો। હવે θ શોધવો છે। θ અહીં આપણે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ જ લઈશું। ઓકે, તો પહેલા તો આપણો કોમ્પ્લેક્સ નંબર કઈ જગ્યાએ આવેલો છે? i એટલે કે 0 1 બિંદુ થયું, હે ને? કયું બિંદુ? 0 1 બિંદુ। અને 0 1 બિંદુ કઈ એક્સિસ પર આવેલું હોય? y एक्सिस पर, है ना, જેને આપણે ઇમેજનરી એક્સિસ પણ કહીએ છીએ। તો અહીં આપણો જે z છે કઈ જગ્યાએ આવેલો છે લખી દઈએ। સો નાउ z lies on the positive y एक्सिस पर આવેલો છે। y एक्सिस ને તમે ઇમેજનરી એક્સિસ પણ કહો, તો હું શબ્દ ચલો ઇમેજનરી એક્સિસ શબ્દ વાપરું। y एक्सिस પણ કહેવાય અને ઇમેજનરી એક્સિસ પણ કહી શકાય। તો ઇમેજનરી એક્સિસ, x एक्सिस ને કઈ એક્સિસ કહેવાય? રિયલ એક્સિસ। અને y एक्सिस ને ઇમેજનરી એક્સિસ। તો પોઝિટિવ ઇમેજનરી એક્સિસ પર આવેલો છે આપણો આ કોમ્પ્લેક્સ નંબર z। ઓકે, કયો z છે? એકચ્યુઅલમાં z ઇઝ ઇક્વલ ટુ, વિશેષ લખવા જો તો z ઇઝ ઇક્વલ ટુ કયો છે આપણો i। तो z बराबर i જે છે એ પોઝિટિવ ઇમેજનરી એક્સિસ પર આવેલો છે અને ત્યાં આર્ગ્યુમેન્ટ આપણને ખબર જ છે, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ત્યાં કેટલો હોય? તો આપણે ડાયરેક્ટ θ ત્યાંથી લખી શકીએ। θ કેટલો હોય ત્યાં π/2। θ કેટલો હશે? π/2। તો તમને r પણ મળી ગયા, θ પણ મળી ગયા। હવે અહીં તમારે જનરલ વેલ્યુ અને પ્રિન્સિપલ વેલ્યુ લોગેરિધમની લખવી છે। તો ચલો જનરલ વેલ્યુ પહેલા લખીએ આપણે। તો જનરલ વેલ્યુ લખવા માટેની ફોર્મ્યુલા શું છે? મેં અગાઉના લેક્ચરની અંદર તમને સમજાવ્યું છે કે log of z લખવું છે મારે। ओके, तो log of z ની ફોર્મ્યુલા શું છે? તો log r પ્લસ i to n pi પ્લસ θ છે। ઓકે, આ આપણી ફોર્મ્યુલા છે। હવે r કેટલો મળ્યો? ચલો લોકો r1 મળ્યો, ધેટ ઇક્વલ ટુ log 1 પ્લસ i to n pi પ્લસ π/2। log 1 કેટલા થાય? 0 થાય। સો નહીં લખીએ ચાલે ને, 0 થાય log 1 એટલે અહીં છેલ્લે શું વધે છે? ઇઝ ઇક્વલ ટુ i to n pi પ્લસ π/2। અહીં જે n છે એ ક્યાંથી લઈએ છીએ આપણે? n ઇન્ટેજર છે, તો n બિલોંગ્સ ટુ z છે। ઓકે, તો આ પ્રમાણે તમે શું શોધ્યું? log z। પણ કેવી વેલ્યુ શોધી? જનરલ વેલ્યુ, બીકોઝ અંદર 2n pi અંદર છે એટલા માટે તમે અહીં જનરલ આર્ગ્યુમેન્ટ લો છો ને, એટલા માટે આ જનરલ લોગેરિધમ થયો। હવે અહીં ચલો હું log માટે આગળ કેપિટલ યુઝ કરીએ છીએ। તો log z ઇઝ ઇક્વલ ટુ
તો પ્રિન્સિપલ લોગેરિધમ અને જનરલ લોગેરિધમમાં ફરક શું? તો આ 2n પાઈ ના આવે, બાકી ફોર્મ્યુલા એ જ ઇટ ઇઝ. તો 2n પાઈ log r પ્લસ શું થશે? i થીટા. 2n પાઈ થીટા ની અંદર એડ કરવાના નહીં આવે, બરાબર છે. તો આ પ્રિન્સિપલ લોગેરિધમ થશે. તો log r કેટલા છે? 1 છે. થીટા કેટલા છે? π/2. તો તમને જવાબ કેટલો મળ્યો? i π/2, કારણ કે log 1 0 થાય, તો i π/2 આપણો આન્સર થયો. તો આ પ્રમાણે તમે જનરલ લોગેરિધમ અને પ્રિન્સિપલ લોગેરિધમ શોધી શકો, પણ એના માટે તમારે r અને થીટા પહેલા શોધવા પડે. ચલો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. સેકન્ડ નંબરના એક્ઝામ્પલની અંદર આપણને શું આપ્યું છે? તો સેકન્ડ નંબરના એક્ઝામ્પલની અંદર આપણને આપ્યું છે -i. તો એને આપણે z કહી દઈએ. તો સે z ઇઝ ઇક્વલ ટુ શું કહી દઈએ? -i. હવે -i ને રિયલ અને ઇમેજનરી પાર્ટ જુઓ તો રિયલ પાર્ટમાં કોણ આવશે? 0, અને i સાથે કોણ આવે છે? -1. હવે એને z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ i સાથે કમ્પેર કરીએ તો શું દેખાય? કમ્પેર વિથ. z is equal to x plus iy. તો x કેટલા દેખાય છે? ચલો x0 અને y -1. ઓકે, તો અહીં તમને x અને y મળી ગયા છે. હવે એના પરથી આપણે r લખીશું, હે ને? r લખીશું. તો ચલો r નેક્સ્ટ પેજ પર લખીએ. સો નાઉ r is equal to ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તો વર્ગમૂળમાં x² + y². x આપણી પાસે 0 છે, તો 0 નો વર્ગ, અને y -1 છે તો -1 નો વર્ગ. એકચ્યુઅલમાં વર્ગમૂળ ઓછું થશે, 0 + 1. 0 + 1 that equal to 1. તો વર્ગમૂળમાં 1 equal to 1. તો r તમને અહીં 1 મળ્યો. હવે આપણે થીટા શોધવા જઈએ. ચલો નાવ થીટા શોધવા માટે તો કોમ્પ્લેક્સ નંબરને જોઈ લો કઈ જગ્યાએ આવેલો છે. તો અહીં આપણો કોમ્પ્લેક્સ નંબર કયો હશે? z is equal to -i. આ કઈ જગ્યાએ આવેલો હોય? લાઈઝ ઓન નેગેટિવ ઇમેજનરી એક્સિસ, है ना? નેગેટિવ y એક્સિસ પર આવેલો હોય ને એટલા માટે, કારણ કે i -i એટલે કયું બિંદુ થયું? 0 -1 બિંદુ થયું. બિંદુ સ્વરૂપે જોવા જઈએ તો આ કઈ જગ્યાએ આવેલો છે? લાઈઝ ઓન ધ નેગેટિવ imaginary axis. ઓકે, હવે નેગેટિવ ઇમેજનરી એક્સિસ પર આવેલો હોય તો આપણે જાણીએ છીએ આર્ગ્યુમેન્ટ થીટા કેટલો લઈએ છીએ? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ -π/2 આપણે જાણીએ છીએ. તો ચલો અહીં થીટા મળી ગયો, r મળી ગયો. હવે આપણે જનરલ વેલ્યુ અને પ્રિન્સિપલ વેલ્યુ શોધીશું log z ની. ઓકે, તો નાઉ ચલો log z જનરલ વેલ્યુ શોધીએ. તો જનરલ વેલ્યુ શોધવા માટે ફોર્મ્યુલા કઈ છે? log r plus i 2n પાઈ પ્લસ થીટા. ચલો r કેટલા છે? 1, સો અહીં log 1 થશે. i 2n પાઈ as it is, અને થીટા કેટલો છે? -π/2, તો -π/2 થશે. ઓકે, log 1 0 થાય તો લખવાની જરૂર નથી. તો is equal to i 2n પાઈ -π/2. જે n ક્યાંથી છે? z માંથી છે. ઓકે, તો અહીં તમને જનરલ વેલ્યુ લોગેરિધમ ની મળી, અને log z ની. હવે આપણે પ્રિન્સિપલ વેલ્યુ લખીએ. ચાલો એન્ડ પ્રિન્સિપલ વેલ્યુ લખતા હોય એટલે આપણે આગળ શું યુઝ કરીએ છીએ? કેપિટલ L યુઝ કરીએ છીએ. કેપિટલ L log z. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો અહીં 2n પાઈ થીટા ની અંદર એડ કરેલા છે ને એને એ કાઢી નાખવાના, હે, તો એ પ્રિન્સિપલ વેલ્યુ થશે. સો log r પ્લસ i થીટા. log r કેટલા છે? log r કેટલા છે? 1, સો log 1. થીટા કેટલા છે? -π/2, તો -i π/2 થશે. સો log 1 0 છે તો લાસ્ટલી આપણે લખી શકીએ કે that i π/2. ઓકે, તો આ પ્રમાણે તમને પ્રિન્સિપલ વેલ્યુ અને જનરલ વેલ્યુ log z ની મળી ગઈ. હવે ચલો એના પછીના નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે એક્ઝામ્પલ નંબર 3 પર જઈએ. એક્ઝામ્પલ નંબર 3 ની અંદર કયો તમને આપેલો છે કોમ્પ્લેક્સ નંબર જોઈ લઈએ. -3 છે. ચાલો સોરી
-3 તો સે z ઇઝ ઇક્વલ ટુ -3. હવે ચલો આને રિયલ અને ઇમેજનરી પાર્ટ જોવો તો આને લખીએ કોમ્પ્લેક્સ નંબરના સ્ટાન્ડર્ડ ફોર્મમાં. તો -3 પ્લસ i ઇન્ટુ શું લખાય 0, કશું નથી તો 0. સો આ જે કોમ્પ્લેક્સ નંબર છે ને આપણે કોની સાથે સરખાવવાનો, z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy સાથે. સો કમ્પેર વિથ z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy. તો ચલો અહીં આપણને શું જોવા મળે છે, x છે એ -3 છે અને y છે એ 0 છે. તો r મળી જશે આના પરથી. તો નાવ r આપણે પહેલા કેલ્ક્યુલેટ કરીએ. ફોર્મ્યુલા શું છે r ની, √x² + y². ચલો √x² + y², x કેટલા છે -3 તો -3 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ. -3 નો વર્ગ કેટલો થાય 9, 9 પ્લસ 0, 9 પ્લસ 0 કેટલા થાય 9 અને 9 નું સ્ક્વેર રૂટ કેટલું થશે 3. તો r તમને 3 મળ્યા. હવે આપણે વાત કરીએ છીએ થીટા માટે. ચલો તો નાવ આપણો જે z ઇઝ ઇક્વલ ટુ -3 કોમ્પ્લેક્સ નંબર છે એ કઈ જગ્યાએ આવેલો હોય, તો આ x એક્સિસ પર આવેલો, જેને x એક્સિસ ને આપણે બીજા શબ્દોમાં કઈ એક્સિસ કહીએ છીએ, રિયલ એક્સિસ કહીએ છીએ. જેમ y એક્સિસ ને ઇમેજનરી એક્સિસ કહીએ છીએ ને, એમ x એક્સિસ ને રિયલ એક્સિસ કહીએ છીએ. તો z બરાબર -3 છે પોઝિટિવ x પોઝિટિવ રિયલ એક્સિસ પર આવેલો છે કે નેગેટિવ, તો આપણે જોઈ શકીએ -30 બિંદુ છે. આ બિંદુ તરીકે જોઈએ તો અહીં જોઈ શકાય -3 + i0 ને -30 બિંદુ તરીકે જોઈ શકો, જે નેગેટિવ x એક્સિસ પર આવેલો છે. એટલા માટે આપણે શું લખી શકીએ, એ નેગેટિવ રિયલ એક્સિસ પર આવેલો છે. તો આપણે લખી શકીએ કે લાઈઝ ઓન the negative real axis. ઓકે, નેગેટિવ રિયલ એક્સિસ પર. નેગેટિવ રિયલ એક્સિસ પર તો આપણે આર્ગ્યુમેન્ટ ડાયરેક્ટ જાણીએ છીએ કેટલો છે પાઈ. સો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ. ઓકે, તો થીટા પાઈ મળી ગયો. ચલો હવે અહીં આપણે વાત કરીએ છીએ જનરલ વેલ્યુ ઓફ log z અને પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z. તો નાવ ચલો જનરલ વેલ્યુ લખવી છે તો log z, ફોર્મ્યુલા કઈ છે આપણી પાસે, log r પ્લસ i 2n પાઈ પ્લસ થીટા છે. ચલો r કેટલા છે 3, તો log 3 પ્લસ i 2n પાઈ પ્લસ થીટા. થીટા કેટલા છે પાઈ છે, તો 2n પાઈ પ્લસ પાઈ થશે. થોડું સિમ્પ્લિફિકેશન આપી દઈએ ને, log 3 એઝ ઇટ ઇઝ પ્લસ i, અમે પાઈ બહાર કાઢી દઈએ તો 2n પ્લસ 1 પાઈ થશે, જે n શામાંથી છે z માંથી છે. તો આ કઈ વેલ્યુ થઈ, જનરલ વેલ્યુ થઈ હે ને, log z ની જનરલ વેલ્યુ થઈ, કારણ કે 2n પાઈ તમે આર્ગ્યુમેન્ટ જે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે એની અંદર એડ કરેલા છે, એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ નો યુઝ થાય છે એટલા માટે, સોરી જનરલ આર્ગ્યુમેન્ટ નો ઉપયોગ થાય છે માટે જનરલ લોગેરિધમ કહીશું. એન્ડ ચલો પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z લખવી છે તો ફોર્મ્યુલા શું થાય, log r પ્લસ i થીટા. log r એટલે કે log 3, i થીટા કેટલા છે પાઈ, તો i પાઈ. તો આ કયો જવાબ થયો, પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z થયો. ઓકે, તો હવે નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ નેક્સ્ટ પેજ પર. એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ 4 ની અંદર આપણને કયો આપેલો છે, કોમ્પ્લેક્સ નંબર 4 + 3i આપેલો છે હે ને, 4 + 3i આપેલો છે. તો ચલો સે z ઇઝ ઇક્વલ ટુ 4 + 3i. પહેલા શું કરવાનું, આને કમ્પેર કરવાનું કોની સાથે, x + iy સાથે. તો કમ્પેર વિથ z ઇઝ ઇક્વલ ટુ x + iy. શું દેખાય છે તમને, x કેટલા દેખાય છે, ચલો x 4 છે અને y કેટલા છે 3. તમને x અને y મળી ગયા છે, એના પરથી આપણે r લખીશું. સો નાઉ r ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x² + y². તો 4² પ્લસ 3², સોરી 3 છે. ઓકે,
ચલો ફરીથી લખો, શું છે 3 છે, 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કેટલા થાય છે 16 પ્લસ 9 ને સ્ક્વેર રૂટ ઓફ 16 પ્લસ 9, 16 પ્લસ 9 કેટલા થાય 25 અને 25 નું વર્ગમૂળ કેટલું થાય 5, તો આપણે 5 લખી દઈએ, તો r 5 મળી ગયા તમને. હવે વાત રહી તમારી કોની, તો હવે તમારા થીટાની વાત રહી. ચલો થીટા કેટલો થાય, તો થીટા જાણવું હોય તો આપણે પહેલા કોમ્પ્લેક્સ નંબરને જોઈ લઈએ કઈ જગ્યાએ આવેલો છે. તો z = 4 + 3i આ કોમ્પ્લેક્સ નંબર છે જેનો x કોઓર્ડિનેટ મતલબ આ બિંદુ તરીકે જોઈએ તો 4 3 બિંદુ કહેવાય હે ને. અને આ બિંદુ કયા ચરણની અંદર આવેલું છે, પ્રથમ ચરણની, કારણ કે x એ પોઝિટિવ છે y એ પોઝિટિવ છે. તો આ જે કોમ્પ્લેક્સ નંબર છે એ પ્રથમ ચરણની અંદર આવેલો હોય તો આપણે શું લખી શકીએ, લાઈઝ આવેલો છે ઇન ધ કયા ક્વોડ્રન્ટની અંદર, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ચલો ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર આવેલો છે તો આર્ગ્યુમેન્ટ થીટા ડાયરેક્ટ આપણે શું લખી શકીએ છીએ, tan ઇન્વર્સ y/x છે ને, આપણે ડાયરેક્ટ જાણીએ છીએ એની ફોર્મ્યુલા. થીટા બરાબર શું લખી દેવાનું, tan ઇન્વર્સ y/x. કેટલું થાય tan ઇન્વર્સ y/x, તો tan ઇન્વર્સ નીચે લખું, ચલો tan ઇન્વર્સ કેટલા થશે, y કેટલા છે 3, તો 3/4 થાય. ઓકે, હવે વાત આવી તમારે લખવાની જનરલ વેલ્યુ ઓફ log z અને પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z. તો ચલો આની વાત કરીએ. નાવ સોરી log z લખી છે. log z ની ફોર્મ્યુલા શું છે, તો log r plus I to n pi plus theta છે. ચલો r કેટલા છે 5, તો log 5 થશે પ્લસ I to n pi પ્લસ થીટા કેટલો છે tan ઇન્વર્સ y/x, તો tan ઇન્વર્સ એટલે tan ઇન્વર્સ 3/4 છે. સોરી એક મિનિટ, tan ઇન્વર્સ શું છે 3/4. તો આ જે તમને મળ્યો એ શું મળ્યો, log z મળ્યો ને, એટલે કે જનરલ વેલ્યુ ઓફ log z મળી, જે n બિલોંગ્સ ટુ z છે. હવે મારે પ્રિન્સિપલ વેલ્યુ લખવી છે, તો n પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z એટલે કે કેપિટલ L યુઝ કરીએ છીએ આપણે માટે. ઓકે, ચલો log z ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, log r પ્લસ ફોર્મ્યુલા શું છે, log r પ્લસ I થીટા. તો r કેટલા છે 5, તો log r એટલે કે log 5 પ્લસ I થીટા કેટલો છે tan ઇન્વર્સ 3/4. તો અહીં તમને શું મળ્યું, પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z. તો આ પ્રમાણે તમે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય તો તમે જનરલ વેલ્યુ ઓફ log z અને પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z શોધી શકો. ઓકે, આ બહુ અગત્યનું છે, એટલા માટે 4 એક્ઝામ્પલ મેં લીધા હતા, કારણ કે આ જે કેલ્ક્યુલેશન છે log z શોધવાની એ પાછળના એક્ઝામ્પલ્સની અંદર પણ આવશે. તો આને સારી રીતે સમજજો. ઓકે, થેન્ક યુ.